જીતુભાઈ આવશે. ડિરેક્ટર જીતુભાઈ પંડ્યા. અરે બહુ સરસ. તમે યાદ કરો છો ફિરોજભાઈ ની યાદ કરો, પેલા મમતા સોની ની યાદ કરો છો. જો સમય આવશે બધા આવશે, બધા આવશે. સમય આવશે બધા આવશે. નવરાત્રી સાથી વાર માઇક નહીં એટલે અરે માઇક લોચા એમનો ચલો એમને કીધું ચલો સાથી રે કદી આંખોથી અળગી ન મેલું તને હો યાના ઝૂલે ઝૂલાવું તને હો જો રડે તો હસીને મનાવું તને સાથી રે ચૂલા ઉપર જાતા જવો તો પડ્યો તો હવે તમને મળવા માટે જ વિક્રમભાઈ બહુ જ ટાઈટ શેડ્યુલ છે એમની ફિલ્મનું પણ અત્યારે જે ચાલુ છે દિવાળીએ જે આવશે વિક્રમ રાજા અને એમાંથી સમય કાઢી એ માણસ સવારે અત્યારે 8 કલાક પગે કામ કરી બીજા 4 કલાક તમારી માટે જ આવ્યા છે તમને મળવા. તો પ્લીઝ ખાલી એટલું કહીશ કે અમે જે કહેવા માંગીએ છીએ એ સાંભળજો. તમારો ઓળખાણો તો અમને લઈ આવજો માત્ર. अरे दरेक घटनाમાં હું ઘટના બહુ મોટી કામ કરતી હોય जो शक्य ऐसा नहीं करें हो जा हेलो ओके अब સાંભળો સૌથી પહેલા વાલા તમને મળવા માટે જ આવ્યા છીએ. તમારો પ્રેમ જે તમે આ ફિલ્મને આપ્યો, અત્યાર સુધી જેટલી ફિલ્મોને આપ્યો છે એ જ પ્રેમ આ ફિલ્મને આપ્યો છે, એટલા માટે તો મળવા આવ્યા છે. તો પ્લીઝ ખાલી મારી એટલી જ વિનંતી છે કે અમે જે કહેવા માંગીએ છીએ સાંભળજો. હવે સૌથી પહેલા તમે ફિલ્મ જોઈ રહ્યા છો ભોળાનો ભગવાન. તમે બધા ભોળા જ છો જેવી રીતે વિક્રમભાઈ ભોળા છે. હવે સૌથી પહેલા તો થોડો જે અહીં આ બાર સાઈડ ઉપર છે પ્લીઝ ખાલી 2 મિનિટ ચાલો ને નથી બતાવી. હવે તમે વિક્રમભાઈની આટલી બધી ફિલ્મો ને જે પ્રેમ આપ્યો છે, જે બધી જ ફિલ્મો સુપર ડુપર હિટ કરી છે, એવી રીતે ભોળાનો ભગવાન પણ હિટ કરી છે. એના માટે અમે આવ્યા છીએ. તો પછી વાહભાઈ તમારો ડાયલોગ આ ફિલ્મને અને આવનારી હજુ બધી જ ફિલ્મોને, ઠાકોરની ફિલ્મને દમ હે તો ત્યાં સુધી કોઈની તાકાત રહી કે ઠાકોરની ફિલ્મ. આ તો ગુજરાત છે, તો ગુજરાતી જ ચાલે એ સાબિત તમે કર્યું. લમ્યો
અરે બંકો હાવજ તો હાવજ રહેવાનો પાલા. જેને તમે જોવા સાંભળવા મળવાયા છો એમને આપું છું ભાઈ. 12 મિત્રો મળ્યા તો મને કીધું કે આપણો ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અહીંયા એટલો બધો આગળ નથી. મેં કીધું આપણો ક્ષત્રિય ઠાકોર સમાજ અત્યારે બીજા સમાજની જેમ અત્યારે પણ બીજા બધાને જોઈને અત્યારે એ પણ બહુ શિક્ષિત બનતો જાય છે અને ખૂબ આગળ વધતો જાય છે. અને એનું કારણ છે કે ભાઈ આપણે બધાએ આપણા સમાજના ક્ષત્રિય સમાજના અમારા લોકો અત્યારે શિક્ષણમાં ધ્યાન આપે છે અને ખૂબ દરેક સમાજની સાથે ખભે ખભો મિલાવીને અત્યારે પણ બહુ સારી રીતે આગળ વધી રહ્યા છે. આપણી વાત કરીશું તો બસ હું તો દરેક સમાજને કહું છું કે અમારો સમાજ બહુ મોટો સમાજ છે. તમે જે રીતે આગળ વધ્યા છે એ રીતે અમારો સમાજ પણ આગળ વધી રહ્યો છે. તો તમે પણ દરેક સમાજના દરેક મારા ચાહકો હોય કે દરેક હોય જે લોકોને પણ કહું છું કે અમારા સમાજને પણ સપોર્ટ કરો. અમારો સમાજ આટલો આગળ આવી રહ્યો છે અને ઘણા વર્ષોથી મેં આપણા સમાજ માટે ક્ષત્રિય સમાજ માટે ગીતો લખ્યા છે. ગુરુભાઈ કે એ વખતે તો અમારો સમાજ બહુ પાછળ હતો, શિક્ષણમાં બહુ પાછળ હતો, ઘણા બધા કુરિવાજો હતા. એ વખતે મેં એ બહુ ટાઈમ પહેલા મારા ખ્યાલથી પિક્ચરમાં નતો આવ્યો ને એ ટાઈમ પહેલા મેં ગીત બનાવ્યું હતું, જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. અને એટલે જ અમારા બધાના પ્રયત્નો સાથે સાથે ઠાકોર સમાજના ઘણા બધા આગેવાનોના પ્રયત્નો, ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોના પ્રયત્નો, રાજપૂત સમાજના ઘણા બધા આગેવાનોના પ્રયત્નના લીધે અત્યારે આપણો સમાજ બીજા સમાજની સાથે ખભે ખભો મિલાવીને ચાલે. જેમ કે આપ જો ઠાકોર અને પટેલ જોડે પટેલની પટલાઈ ને ઠાકોરની તો બસ આવી રીતે આગળ વધતા રહ્યો. દરેક સમાજ આપણો સમાજ છે. હવે કોઈ ઠાકોર હોય પટેલ હોય બધું આપણે નહીં રાખવાનું. આપણે દરેક સમાજની સાથે રહેવાનું છે. માલધારી સમાજ હોય, અમારો મુસ્લિમ સમાજ જો અમારો પઠાણ છે, બહુ સારું કેમેરામેન છે. એટલે સમાજ આપણો ગુજરાતી સમાજ એમાં પછી બીજું કોઈ ના આવે. આપણે બધા એક થી એક થઈ રહેવાનું છે. કેમ કે તો જ હજુ તો ઘણું બધા આપણા સમાજ અંદર ઘણા બધા વાડા લોકો કરતા હોય છે, પણ આપણે એવું કરવું નહીં. આપણે બધા એક જ છીએ. ક્ષત્રિય, ઠાકોર, પરમાર, સોલંકી આપણે બધા એક જ છીએ. ઝાલા હોય, હું પોતે ઝાલા છું, ઝાલા દરબાર છું, પણ તો હું ઠાકોર કહું છું ને. એટલે આપણે બધા એક જ છીએ. એટલે બધા એક થઈ રહેવાનું છે. હજુ તો ઘણું બધું મારા સમાજ માટે કરવાનું છે. મારા દરેક સમાજ માટે મારે ઘણું બધું કરવાનું છે. મેં મારા નામે ટ્રસ્ટ ઉભું કર્યું છે. કલાકારો માટે એસોસિએશન ઉભું કર્યું છે. મેં માઇક મૂકી દો ને મજા આવે ને. જયભાઈ પંચાલ અહીંયા જે એમનો સપોર્ટ બહુ સર છે અને બહુ ખરેખર એમનો સપોર્ટના લીધે જ આ સિનેમાના માલિક છે અને તમને બધાને આ મનોરંજન આપે છે. જેમાં પહેલાં તો એવું હતું કે ભાઈ આપણે સિંગલ થિયેટરમાં પિક્ચર ચાલતી હતી ગુજરાતી, બરાબર, અને મલ્ટીપ્લેક્સમાં ચાલતી હતું કે અર્બન વાળા કે અમે જ ચલાવીએ છીએ, બીજા કોઈની તાકાત નહીં. તાકાત છે ગુજરાતીની. જોવા તાકાત છે આપણી ગુજરાતીની. અને હું તો બસ ભાઈ વિનંતી કરું છું
કે આપણી કોઈ પણ ગુજરાતી પિક્ચરો સારી પિક્ચરો હોય એને ચલાવજો અને દરેકનું મનોરંજન થાય, આપણું ગુજરાતી સંસ્કૃતિ આગળ વધે, આપણી પિક્ચરો આગળ વધે. બસ એ જ મારા દરેક થિયેટરમાં જોશું અને ખાસ કરીને મલ્ટીપ્લેક્સમાં તો દરેક જે ઓનર હોય અમારા એમને વિનંતી કરું છું કે ભાઈ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધે એના માટે તમારો પણ સપોર્ટ અમારે જોશે. અમારા જો અમનો તો સપોર્ટ સજ હિન્દી બંધ કરાય ગુજરાતી પિક્ચર માટે બધા બેઠા છો. તમારો ભોળાનો ભગવાન પિક્ચર કેવી લાગી તમને? લાલજીભાઈ અમારા ક્યાં ગયા? એમના ઘરે થોડો દુઃખદ પ્રસંગ બન્યો હતો, તો એ તમારા માટે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તમે જોતા હશો આપણે ખેસ પહેરીએ એટલે તમને ખબર પડી જાય કે ભાઈ એમના ઘરે કઈ દુઃખી પ્રસંગ બન્યો છે. તો એ પણ ફક્ત ને ફક્ત તમારા માટે એ પણ આવ્યા છે અમારી જોડે. પિક્ચર કેવી લાગી બધાને? ભોળાનો ભગવાન જોરદાર ને? ચશ્મા પહેરું? હા, પહેરો પહેરો. ઘોડાનો ભગવાન જેવી રીતે હિટ બનાવી છે, સુપર ડુપર હિટ, એવી રીતે દિવાળી ઉપર એક ફિલ્મ આવી રહી છે વાલા. ભાઈ પટેલ તને હો બધાના આશીર્વાદ છે કે ભાઈ અત્યાર સુધી તને હો આગળ વધે એના માટે તમારો પણ સપોર્ટ અમારે જોશે. અમારા જો અમનો તો સપોર્ટ સજ થાય છે એટલે ખૂબ આગળ વધે.